પંચમહાલના ગોધરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। ગોધરા શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। હળવા અને ભારે ઝાપટા સાથે મેઘરાજાનું આગમન થયું છે। ગોધરા શહેરમાં વરસાદી માહોલને લઈ માર્ગો પાણી થઈ ગયા છે। તો ગોધરા શહેરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો આવવાને કારણે વરસાદી માહોલ જામ્યો છે। તો ઠેર ઠેર રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જે વાહન ચાલકોના વાહનો છે તે પણ રસ્તામાં બંધ પડી જઈ રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો રોડ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પાણી ભરાવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જ્યારે કેટલાક એવા વિસ્તાર કે જ્યાં છૂટોછવાયો વરસાદ પણ જોવા મળ્યો છે। પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી રૂ લેવલ સપાટી જાળવવા પાણી છોડવામાં આવ્યો છે। પાનમ ડેમનો એક ગેટ ખોલી પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું। તો પાનમ ડેમમાં હાલ ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારથી પાણીની આવક થઈ રહી છે। અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। અડધો કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। આંબાવાડી રોડ તેમજ ગાયત્રી સોસાયટી અને નવજીવન સોસાયટી આગળ તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે। આંબાવાડીમાં રહીશો વરસાદી પાણીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો જે રહેણાંક વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે। લોકોની સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે। અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અંબાજી જતા પદયાત્રીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। એક તરફ અંબાજી જવા માટે જે પદયાત્રીઓ છે તે હવે પદયાત્રા કાઢી રહ્યા છે, ત્યારે બીજી તરફ તે લોકોને વરસાદ વરસવાને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અરવલ્લી માલપુરમાં ધોધમાર વરસાદ। માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। નગરના ગણેશ પંડાલ વરસાદમાં ભીંજાયા। તો અડધો કલાકથી વરસાદની તોફાની બેટિંગ જોવા મળી। મોરડુંગરી તેમજ જયસિંહપુર, અંબાવા, કોયલિયામાં વરસાદ ખાબક્યો છે। અરવલ્લીના મોડાસામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે શામળાજીમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। મંદિર તરફના માર્ગ પર પાણી ભરાઈ ગયા છે। રોડ રસ્તા પર પાણી ભરાયા અને વાહન ચાલકો અટવાઈ ગયા છે। તો સતત વરસાદી માહોલ જામ્યો છે। અરવલ્લી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। મુશળધાર વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી